તો અત્યારે છે ને હું એક ભજીયાની શોપ ઉપર આવી છું, પણ મારે તમને ભજીયા નથી બતાવવા આજે. હું તમને બતાવીશ ડાયરેક્ટ એની ચટણી. ભજીયા તો મળે જ છે અહીંયા, પણ ભજીયા સિવાય 8 ટાઈપની ચટણી મળે છે અલગ અલગ. મોસ્ટલી બધા કઢી આપતા હોય, કાં તો ગળી ચટણી આપતા હોય, વધારેમાં વધારે મરચાં આપતા હોય, કાં ડુંગળી આપતા હોય. પણ 8 ટાઈપની ચટણી, એમાં પણ ફ્રૂટવાળી ચટણી પણ. કેટલી બધી ટાઈપના ભજીયા છે. ભજીયા પણ તમે માંગશો એ મળશે. જે વેજીટેબલ, જે શાકભાજી તમારા માઇન્ડમાં હશે ને એ શાકભાજીના ભજીયા મળશે. કારેલા કો, રીંગણા કો, ટામેટા કો, કાકડી કો, બધી ટાઈપના ભજીયા અહીંયા અવેલેબલ છે. પણ સૌથી વધારે મને જો કંઈ ગમ્યું હોય ને તો એમની ચટણી. તો આપણે ભાઈને પૂછી લઈએ, ભાઈ શું છે તમારી ભજીયાની ખાસિયત ને આટલી બધી ચટણી કેમ? આપણે સ્પેશિયલી ડિઝાઇન કર્યું છે 8 ટાઈપની ચટણી, એમાં બી ડુંગળી કેચઅપવાળી અને ફ્રૂટ ચટણી તો ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કરી છે ભજીયા સાથે. ઓકે, તો કઈ કઈ ચટણી છે બતાવો ને જરા. કઈ ચટણી બતાવો આપણને. આ લસણવાળી કઢીની ચટણી છે, આ સાદી કઢીની ચટણી છે. બેમાં ફરક શું? આમાં લસણવાળી અને રેડ ચટણી છે, તીખી ચટણી છે. ઓકે, આ ગ્રીન ચટણી છે. ઓકે, આ ફ્રૂટવાળી ચટણી છે. ફ્રૂટવાળી ચટણી, યસ. આ મસાલાવાળા મરચા છે. મસાલાવાળા, સાદા નહીં? ના. ઓકે. ગાજર તથા બીટનો સંભારો છે. ગાજર અને બીટનો. હા. આ લસણવાળી ચટણી છે. એકલી લસણની? હા, એ લસણની ચટણી છે. અને આ છે ડુંગળી કેચઅપની ચટણી છે. ડુંગળી અને કેચઅપની ચટણી. યસ. વાહ ભાઈ વાહ. અને ભજીયા કઈ કઈ ટાઈપના છે એ બતાવો. આ તો મને ટમેટું તો દેખાઈ જ રહ્યું છે એક. આ બી હાલ અમે શૂટમાં તોડ્યું. યસ. આ કાકડીનું છે. કાકડીના ભજીયા. યસ. ઓકે, પછી આ છે એ રીંગણનું ભજીયું છે. રીંગણનું ભજીયું. વાહ હા, ભાઈ. એ મસાલાવાળા છે પાછા. હા. આ દાબડા છે. દાબડા. ઓકે. આ બ્રેડ પકોડા છે. બ્રેડ પકોડા આવી ગયા. આ મેથીના છે. મેથીના ગોટા. ઓકે. આ ડુંગળીની ટિક્કી છે. ટીકડી ભજીયા. હા, ટીકડી ભજીયા છે. આ બટાકા વડું છે. બટાકા વડું આવી ગયું. વાહ ભાઈ વાહ. આ છે બટાકાના પિત્તા છે. પતરીના ભજીયા. પતરીના ભજીયા. યસ. અને આ ડુંગળીની પટ્ટી મરચા છે. ડુંગળીના પટ્ટી મરચા? યસ. ઓકે. સોરી, નો. આ મરચાના છે, પટ્ટી મરચા છે. અને આ છે ભરેલા મસાલાવાળા મરચાના ભજીયા છે. કાઠિયાવાડી. યસ. વાહ વાહ. ભરેલા મસાલા. અને દરેકની જે ગ્રેવી છે અથવા તો અંદર જે ભરવામાં આવે છે મસાલા, એ દરેકના અલગ છે. અચ્છા, એવું છે? એવું નહીં કે સેમ જ ડબોડી બધું કરીને આપી દીધું, એવું નથી ને? દરેકની સ્પેશિયલી ગ્રેવી અંદર એડ કરવામાં આવે. ઓકે, એવું છે. અને આ લડ્ડુ કેમ મૂક્યા છે એ તો કહો તમે મને. એકચ્યુઅલી છે ને, આ બધું જ ખાધા પછી તીખાસ ને બધું ભેગું થયું હોય એ પછી આપણે એક સ્પેશિયલ સ્કીમ ડિઝાઇન કરી છે. 250 ગ્રામ ખાવા આવતા હોય કે અહીંયા લેવા આવતા હોય એની પર આપણે એક લાડુ ફ્રી આપેલો છે. એટલે પહેલા તીખું ખવડાવવાનું, પછી ગળ્યું કરીને મોકલવાનું. હાજી. ઓકે. અને ફરાળીમાં તમે શું લાવ્યા છો આ વખતે? ફરાળીમાં આપણે 4 આઈટમ લાવ્યા છે. એની સાથે 2 ચટણી છે. એમાં ફ્રેન્ચ ફ્રાય, બટાકાની ફ્રેન્ચ ફ્રાઈઝ છે. ઓકે. આ છે બફવડા છે. આ સાબુદાણા વડા છે. અને આ ભેળ છે, ફરાળી ભેળ. તો આખો શ્રાવણ મહિનો મળશે ને? હાજી. અને આ અનલિમિટેડ ની શું સ્કીમ છે તમારા ત્યાં? અનલિમિટેડ 149 માં આપણે 2 થી 5 અનલિમિટેડ બધા દિવસ છે. ઓહો. અને બંને આઉટલેટ ઉપર છે, નારણપુરા અને ગોતા. તો આ કેફે આઉટલેટ તમે ચાલુ કર્યું ને પાછું, શાંતિથી બેસીને ખવાય. 15 ઓગસ્ટે આપણું ફર્સ્ટ ઓપનિંગ થયું છે આ આઉટલેટનું. અને આ સ્પેશિયલી ભજીયાનું આઉટલેટ હોય, આવું કેફે આઉટલેટ, એ ફર્સ્ટ ટાઈમ હશે. અચ્છા, એવું છે. તો જો આ છે માં ભજીયા પકોડા, અને આ છે એમનું કેફે આઉટલેટ. અંદરનું પણ હું તમને બતાવીશ. અને એટલા સરસ ભજીયા છે, અને 8 પ્રકારની તો ચટણી છે. એડ્રેસ હું તમને આપી દઈશ. આ નારણપુરાનો રોડ છે, મેઇન રોડ જે કહેવાય. અને અહીંયા જ છે માં ભજીયા પકોડા. શું કહો છો? બોલો. દેવકીનંદન દેરાસર પાસે. અચ્છા, ઓકે. બહુ ફેમસ દેરાસર. હા, દેવકીનંદન દેરાસર પાસે. અને દર્પણ 6 રસ્તા પાસે. ઓકે. તો જો આ અનલિમિટેડ ભજીયા તો ઠીક, અનલિમિટેડ એમની 8 ચટણી ચાખજો, બહુ મજા આવશે ખરેખર. અને ફરાળ હોય એ લોકો આ ફરાળી મેનુ ટ્રાય કરજો. અને ફરાળી નારણપુરા ખાતે અત્યારે મળશે, ગોતા નહીં મળે. અચ્છા, ઓકે. હા. ગોતા તમારું ફર્સ્ટ આઉટલેટ છે ને? હા, અમારું ફર્સ્ટ આઉટલેટ છે. 6 મહિના પહેલા એ ઓપન થયું હતું. અને 15 ઓગસ્ટે આઉટલેટ સ્ટાર્ટ કર્યું છે નારણપુરા. ઓકે. તો જો અત્યારે વરસાદનો સિઝન પણ છે ને, એમાં આવા અનલિમિટેડ ભજીયા, બ્રેડ પકોડા, ખબર કઈ શાકભાજી યુઝ કરી છે બધા મળી જાય તો મજા પડે. એડ્રેસ સ્ક્રીન ઉપર આપીશ, મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપીશ. ભજીયા લવરને વિડીયો શેર કરજો, અને માં ભજીયા પકોડામાં ફટાફટ આવતા રહેજો. વિડીયો શેર કરજો. બાય બાય.